પછી ધીમે ધીમે સેવા ઘટતી જાય છે। શરૂઆતમાં ઉત્સાહ હોય છે, વસ્ત્ર બદલાતા નથી, દૂધ માખણ અર્પણ થતું નથી, કોઈ સામાન્ય જગ્યાએ મૂકી દેવામાં। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે હું એક દિલની વાત શેર કરવા માંગુ છું। કદાચ કોઈકને સારી લાગશે તો કોઈને કડવી પણ લાગશે, પણ જે કહું છું એ મારા મનનો ભાવ છે અને ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ છે। હું કોઈ બ્રાહ્મણ નથી, ના તો કોઈને સમજાવવાનો મારો અધિકાર છે, પણ એક વૈષ્ણવ તરીકે એકબીજાને સાચી વાત કહીએ એ પણ એક સેવા જ છે। આપણા ઘરમાં ઠાકોરજીની સેવા ચાલે છે, જેને આપણે મંદિર કહીએ છીએ। રોજ સવારે ઉઠાડીને આપણે ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ, તેમને સ્વસ્થ અને સુંદર વસ્ત્ર પહેરાવીએ છીએ, શૃંગાર કરીએ છીએ, ચંદન લગાવીએ છીએ અને પછી પ્રેમથી દૂધ, માખણ અને ભોગ અર્પણ કરીએ છીએ। સાચી વાત તો એ છે કે આપણે તેમને ભગવાન તરીકે નહીં, પણ પોતાના ઘરના બાળક જેવી લાગણી રાખીએ છીએ। તેમની સાથે વાતો કરીએ છીએ, ક્યારેક મનની વાત તેમને કહી દઈએ છીએ। આ બધું જ સેવા જ છે, માત્ર નિયમ નહીં પણ એક જીવન સંબંધ છે। પણ હવે થોડુંક હકીકત તરફ ધ્યાન દઈએ। આજે ઘણા વૈષ્ણવ કે ક્યારેક નોન વૈષ્ણવો પણ ભાવથી લાલજીને ઘરે પધરાવે છે, પણ પછી ધીમે ધીમે સેવા ઘટતી જાય છે। શરૂઆતમાં ઉત્સાહ હોય છે, પછી રોજ સ્નાન થતું નથી, વસ્ત્ર બદલાતા નથી, ભોગ યોગ્ય રીતે અપાતું નથી, દૂધ માખણ અર્પણ થતું નથી। ઘણી જગ્યાએ તો એવું પણ જોયું છે, ઠાકોરજીને ટીવી ટેબલ પર કોઈ સામાન્ય જગ્યાએ મૂકી દેવામાં આવે છે, જ્યાં રોજની અવરજવર ચાલતી હોય છે। વૈષ્ણવો, સાચું કહું તો આ નાની વાત નથી। ઠાકોરજી કોઈ શોભા માટેની વસ્તુ નથી, એ તો આપણા ઘરના રાજા છે, જીવંત સ્વરૂપ છે। જો આપણે તેમની યોગ્ય સેવા કરી શકતા ના હોઈએ તો સાચો માર્ગ એ જ છે તેમને મંદિરમાં પધરાવી દેવા જોઈએ, જ્યાં તેમની નિત્ય સેવા પ્રેમથી અને નિયમથી થઈ શકે। ભગવાનને ઘરે લાવવું એ મોટી વાત નથી, પણ તેમને પ્રેમથી સાચવવું ને એ આપણી મોટી જવાબદારી છે। એક બીજી મહત્વની વાત પણ સમજવી જોઈએ। ઘણા લોકો ઠાકોરજીને ઘરના મેઇન રૂમમાં રાખે છે, પણ એ જગ્યાએ કોઈ પણ આવી શકે છે। આપણે જાણતા નથી એ કઈ સ્થિતિમાં આવે છે, ક્યારેક અશુદ્ધ અવસ્થામાં પણ આવી શકે છે, અને એ બધાની સામે ઠાકોરજી ખુલ્લા રહે છે। વૈષ્ણવો, આ વાત વિચારવાની છે, કારણ કે આપણે તો એટલું ધ્યાન રાખી શકીએ છીએ, આપણે એટલું ધ્યાન રાખીએ છીએ કે ભગવાનને આપણો પડછાયો પણ ન અડે, પણ અહીં તો બધાની સામે તેઓ રહે છે। આથી ભગવાનને શ્રમ પડે અને આપણે અજાણતા ભૂલ કરી દઈએ છીએ। એટલે ઠાકોરજીનું સ્થાન હંમેશા એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં શુદ્ધતા રહે, શાંતિ રહે અને સેવા સરળતાથી થઈ શકે, અને સાથે એક ખૂબ જ સુંદર ભાવ પણ રાખવો જોઈએ। ઠાકોરજી એવી જગ્યાએ રાખો જ્યાં આપણી રોજ નજર પડે, આપણે તેમને જોઈ શકીએ, તેમની સાથે વાતો કરી શકીએ, કારણ કે સેવા માત્ર આરતી કે ભોગ પૂરતો નથી। સેવા એટલે સંબંધ। જેમ આપણે પોતાના નજીકના માણસ સાથે વાત કરીએ છીએ, એમ જ આપણે ઠાકોરજી સાથે વાત કરવી જોઈએ, તેમને આપણા મનની વાત કરવી જોઈએ। અંતમાં એક નમ્ર વિનંતી છે, જો મારી કોઈ વાતનું કોઈને મન દુભાયું હોય તો દિલથી માફ કરજો। મારો કોઈને ઠપકો આપવાનો ઉપદેશ નથી, માત્ર એટલું જ છે કે આપણે સૌ મળીને ઠાકોરજી પ્રત્યેનો સાચો ભાવ, પ્રેમ અને માન જાળવી રાખીએ। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।